તો આ તરફ વાત અમદાવાદની કે જ્યાં પહેલા જ વરસાદે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને નજીવા વરસાદમાં લોકોને અનેક હાલાકી ભોગવવી પડી. એમસીના ડેપ્યુટી કમિશનરે વરસાદ અને તે બાદની સ્થિતિને લઈને જાણકારી આપી છે. અમદાવાદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. 3 ઇંચ વરસાદમાં 105 જગ્યા પર પાણી ભરાયા. 94 સ્થળે પાણી ઉતરી ગયા છે અને અખબારનગર, પરિમલ સહિત 5 અંડરબ્રિજ બંધ કર્યા હતા. તો 25માંથી 24 વરુણ પંપ અમદાવાદમાં કાર્યરત છે. ઝોનની ફરિયાદ મુદ્દે લેબર કામ કરી રહ્યા છે અને પ્રી મોન્સૂનના ભાગરૂપે બેરિકેડ્સ કરેલા છે. અંડરપાસના બૂમ બેરિયર 2 ફૂટની જગ્યાએ 1.35 ફૂટ પર બંધ થશે અને મધુમાલતી વિસ્તારમાં ટેકનિકલ ખામી છે, જે હજી કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. કુલ સિઝનનો લગભગ 266.42 mm એટલે લગભગ 10.48 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના 30% વરસાદ આપણો નોંધાઈ ગયો છે. કાલે રાતની પરિસ્થિતિમાં 2.89 ઇંચની આસપાસ વરસાદ થયો છે, જેના અનુસંધાને લગભગ 105 એવા સ્પોટ હતા ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ હતી. એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી. સાથોસાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ 4 કમ્પ્લેનો આવી છે, જે પૈકી 2નો નિકાલ કર્યો છે અને 2ની કામગીરી ચાલુ છે, તે પૂર્ણ કરવામાં આવશે. રોડ સેટલમેન્ટની અત્યારે 6 ફરિયાદો આવી છે, જે અત્યારે કામગીરી પાણી અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.